મહારાજે અહિંસાનો ઉપદેશ આપી ભગવાન સ્વામિનારાયણે ભક્તજનને વાત કરી કે ભક્તો, હા મહારાજ, એ કોઈ દિવસ હિંસા ન કરશો. જીવન એવું રાખજો, અહિંસા પૂર્ણ જીવન હોય. મતલબ કહેવાનો મહારાજ, મનની અંદર ક્યારેય એવો ભાવ ન લાવતા. આપણે કંઈ કોઈને મારવાના તો હોય નહીં, જીવની હત્યા તો ના જ કરવાના હોય. પણ મહારાજે કહ્યું એ હિંસા છે. અહિંસા પરમો ધર્મ. અહિંસા પરાયણ જીવન એ મહારાજ કે સુખકારી છે. બધા જ ભક્તોને સંતોને મહારાજે પ્રસાદ જમાડીને સભા ભરીને ભગવાન શ્રી ઉપદેશ આપ્યો. અને ભક્તો, એવું જીવન જીવવા માટે થઈને આ સભામાં બેઠેલા સંતો છે ને મહારાજ, એ સંતોનો મહિમા જાણજો, સંતોનો સંગ કરજો, નહીતર હૃદયની અંદર ક્યાંક એવો ભાવ આવશે, અહિંસા વૃત્તિ આવશે, ક્યાંક મન છે એ ફસાઈ જશે, વળી પાછો આ ચક્રમાંથી બહાર નીકળી. સંતોનો ખૂબ મહારાજે મહિમાની વાતો કરી છે. મહારાજ કે સંતોમાં કાયમ અમે વાસ કરીને રહ્યા છીએ. અને ભક્તો, વાત સાચી છે. સાધુના સંગ વગર મનનો મેલ છે ને એ ટાળવો બહુ અઘરો છે. ક્યાંય ને ક્યાંક ભગવાનના સંતનો સંગ કરી મનના મેલને કાઢવાની વાત છે. મૂળ તો મન ક્યાંક મોહ આસક્તિની અંદર, લોભ લાભની અંદર ક્યાંય આપણું મન ક્યાંય જો ચોંટ્યું હોય ને, ત્યાંથી કાઢજો ભક્તો. મંદિર આવીએ, ભજન કરીએ, સત્સંગ કરીએ, બસ મનને જે જગ્યાએ જ્યાં ફસાયેલું પડ્યું છે ને એમાંથી કાઢવાનું છે. સંતોનો સંગ કરજો. મહારાજ કહે છે ભગવાનની કથા, ભગવાનના ચરિત્રો સાંભળજો, જેના થકી ભગવાનનું બળ વધે, જેના થકી ભગવાનનો મહિમા વધે, જેના થકી આપણું મન છે એ જગતના કુસંગથી નિસંગી બને. એટલા માટે ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી હરિ સંતો ભક્તોને મહિમાની, ઉપદેશની, અહિંસાની વાતો કરી ભગવાન શ્રી હરિ આરામ કરવા માટે, ભગવાન શ્રી હરિ પોઢવા માટે ગયા. મહારાજ પોઢ્યા છે. સવારમાં વહેલા સંતો ભક્તો જાગી અને ભગવાનના પ્રભાતિયા ગાય છે. પહેલા જાગી પ્રભાતિયા ગાય. કઠણ છે. ઊંઘ છોડવી ને એ કઠણ છે. ઊંઘ છૂટતી નથી આપણાથી. જોબે જવાનું હોય, કાંઈક જવાબદારી હોય તો હજુ ઉઠી જવાય, પણ ભજન કરવા માટે વહેલા જાગી, જેમ નરસિંહ મહેતાના પ્રભાતી આજે આપણે જૂના જોઈએ તો હજુ પણ એ ગામડાઓમાં ગવાય છે. એવા પ્રભાતિયા દરરોજ ભગવાનની સાથે વહેલા સવારમાં જાગી, ભલે આપણા ઘરમાં જ કદાચ મંદિર ના આવી શકીએ તો ઘરમાં પણ સવારમાં વહેલા જાગીએ ભજન માટે. આપણે રજાનો દિવસ હોય ને તો ઊંઘી જઈએ. ઊંઘી જઈએ ને, આજે રજા હશે તો ઊંઘવા દો. એ ગરીબ ભગત અમેરિકા હમણાં ફોન કર્યો સવારમાં, તો હજુ તો સૂતા હતા. મને કે સ્વામી હજી તો ઊંઘું છું. મેં તો કેમ, આજે રજા છે ને કે જોબ કરવા માટે, ધન કમાવા માટે થઈને આપણે વહેલા જાગીએ છીએ. એવી રીતે ભગવાનના ભક્તએ રજાનો દિવસ હોય ને તેથી એમ માનું આજે મારી કલ્યાણની જોબ છે. વહેલા જાગી અને પ્રભુનું ચિંતન, કીર્તન, શાસ્ત્રનું અધ્યયન, માળા એને કરવાની. સાચી વાત. એને કરવાની. કલ્યાણ જોઈતું છે. પછી ભગવાનના ભક્તો વહેલા જાગી અને પ્રભાતિયા ગાવા લાગ્યા. મહારાજ સુતા છે ઘોર નિંદ્રાની અંદર, કાને અવાજ ભગવાનને અથડાયો. પ્રાત થયું રે મનમોહન પ્યારા, એ જી પ્રીતમ સુરયાસુ પોઢીને. પ્રાત થયું રે મનમોહન પ્યારા, પ્રાત થયું રે મનમોહન પ્યારા,
પ્રીતમ શું રહ્યા પોડીને, પ્રાત થયું રે મનમોહન પ્યારા. ઘર ઘરથી ગોવાળો આવ્યા, દર્શન કારણ દોડીને, આંગણીએ ઉભી વ્રજ જબડા, મહિવલોવા છોડીને, પ્રાત થયું રે મનમોહન પ્યારા. ભગવાનને યાદ કરી પ્રભાતિયા ગાય મહારાજ આપણા દર્શન કરવા માટે સંતો ભક્તો જીવ પ્રાણી માત્ર પ્રભુ રાહ જોઈ રહ્યા છે. મહારાજ જાગો. ભગવાન જાગતા ને તો જાગે ત્યારે ભગવાનના દર્શન કરવા માટે જતા. ને કે ઊંઘેલા માણસને આમ કંઈ દર્શન કરવાની ઈચ્છા ન થાય. આપણને કોઈ સૂતા હોય તો આપણે એમ થાય કે લાવો દર્શન કરીએ. ના, પણ ભગવાનની વાત આવો. જાગતા બેઠતા સૂતા જ્યારે જોઈએ ને ત્યારે ભગવાનના દર્શન કરીને ભક્તજનોને હૃદયની અંદર પરમાનંદ થતો હતો. ભગવાન શ્રીહરિ જાગ્યા. અદાભાઈના બગીચાની અંદર બહુ મોટો વિશાળ બગીચો હતો ને મહારાજે કીધું, અદાભાઈ અમારે બગીચામાં સ્નાન કરવું છે. સંતો અને ભક્તોને સાથે લઈને ભગવાન શ્રીહરિ અદાભાઈના વિશાળ બગીચાની અંદર મહારાજ સ્નાન કરવાની વાત કરી. અદાભાઈ ભગવાન માટે થઈને જળ આદિની વ્યવસ્થા કરી દીધી. ભગવાન ક્યું એકલો નહીં, મારી જોડે સંતો પણ નાશે. મહારાજ ને સંતો ભગવાન સ્વામિનારાયણ અદાભાઈના બગીચાની અંદર અદાભાઈ આદિ ભક્તજનો મહારાજને અને સંતોને નવડાવે છે. તમારા ઘરનો બગીચો હોય ને એમાં મહારાજને લઈ જઈને નવડાવજો. શું? બગીચાની અંદર ભગવાનને નવડાવજો. મહારાજ નાયા. ભગવાન શ્રીહરિ નાહી ધોઈ નિત્ય કર્મ કરી બિરાજમાન હતા. બધા જ સત્સંગી ભક્તજનો આવ્યા કે મહારાજ પ્રભુ હવે અમારે ઘરે પધરામણી કરો. આજે આપણે ઠાકોરજીની પધરામણી કરીને સંતોને લઈ જઈએ. પધારો ઠાકોરજીને લઈને. ભગવાન શ્રીહરિ ઘરો ઘર પધાર્યા. પછી સત્સંગીએ સ્નેહ સાથ પધરાવ્યા ઘરો ઘર નાથ. જયમાં અદાભાઈ ને ભુવન. ભગવાન શ્રીહરિ ઘરો ઘર પધરામણી કરી. બપોરનું ટાણું થયું, ભોજન થયા અને મહારાજ અદાભાઈના ભુવને આવીને ભગવાન શ્રીહરિ જમ્યા છે. જમીન તૃપ્ત થયા. ગામ આખું ભેગું થયું છે. મહારાજ હમણાં રોકાઈ જાઓ. મહારાજ કે અમારી રોકાવાની ઈચ્છા તો બહુ છે. શું કીધું? રોકાવાની ઈચ્છા બહુ, પણ મહારાજ કે અમારે ભુજ જવું પડશે. અદાભાઈ રોકાઈએ, તમારી ઈચ્છાનો ભાવ પૂર્ણ કરીએ, પણ ભુજ સમાચાર જરાક આપી આવો. ખબર કરો ભુજ કે મહારાજને ભુજ આવવું છે. ઘોડા ઉપર બિરાજમાન થઈ અદાભાઈ કહે છે, મહારાજ બીજા કોઈને શું મોકલું, હું જ જોઉં. અદાભાઈ ઘોડા ઉપર બેસી મહારાજનું વચન શિરે ધારી અને ભુજની અંદર મહારાજ પધાર્યા. ભુજમાં રામાનંદ સ્વામીના બહુ જ કૃપા પાત્ર સુંદરજી ભક્ત હીરજી ભગત, જેને રામાનંદ સ્વામીને ભગવાન માનીને સેવા, ભગવાન માનીને પૂજ્યા. ભગવાન હતા નહીં, પણ ગુરુની અંદર એવો ભાવ હતો. સાક્ષાત ભગવાન જે ગુરુના મુખ થકી બોલે છે, જે ગુરુમાં ભગવાન સાક્ષાત રહ્યા છે, જે ગુરુના વચને અમને સૌ કહીને આવો સત્સંગ થયો છે ને, ગુરુની અંદર એવો ભાવ હતો. આવા હતા સુંદરજી ભગત. ગુરુ કાયમ કહેતા કે હું ભગવાન નથી, ભગવાન તો પાછળ આવશે. સુંદરજી ભાઈ કહેતા, ગુરુદેવ તમારી વાત તો સાચી છે, ભગવાન પાછળથી આવશે, પણ અત્યારે તો તમે અમને મળ્યા છો ને, એટલે અમે ભગવાન જ્યારે આવશે ત્યારે પ્રભુની સેવા કરશું. ગુરુદેવના વચન એને સાર્થક કરવા માટે અદાભાઈ પોતાનો ઘોડો લઈ અને ભુજ આવ્યા છો. ભુજ આવી સુંદરજી ભક્તના ઘરે પધાર્યા. સુંદરજી ભક્ત તો જોઈ અને આનંદિત થઈ ગયા. અદાભાઈ આપ તો કે ભગવાન શ્રી હરિ અમાને ત્યાં માનકુવા બિરાજે છે અને ભગવાન ભુજ આવવાનો પ્રભુનો સંકલ્પ છે, માટે તૈયાર રહેજો. સુંદરજી ભાઈને પૂછ્યું,
કે સુંદરજીભાઈ મહારાજ પધારે છે. હિરજીભાઈ, સુંદરજીભાઈ, મહારાજનું સામયું કેવું કરશો? એકબીજા ભાઈઓ બધા ભેગા થયા. હિરજીભાઈએ કીધું મહારાજ પધારે છે, સામયું તો કરવું પડશે. અદાભાઈએ કીધું પણ મહારાજ ત્યાગીના વેશમાં છે, સાધુના વેશમાં છે, ભગવાનને સામયું એટલું બધું રૂચતું નથી. ભગવાનને સામયા નથી ગમતા, કારણ કે સાધુ વેશે હતા, ત્યાગી વેશે હતા. હા, એમને ગમતું નથી. સુંદરજી ભગત કે બધા એને વિચારી જોઈએ, જેવી બધાની ઈચ્છા હશે એમ આપણે કરશું. ભગવાન અનંત ધામના ધામી, અક્ષરધામાધિપતિ મનુષ્ય રૂપ ધારણ કરીને પધારે છે. સુંદરજી ભગતે કહ્યું, હિરજી ભગત બીજા બધા ભક્તોને ભેળા કરી અને મહારાજ તો ભલે ને સાધુ રૂપે રહ્યા પણ છે તો રાજા, રાજા ધીરાજ છે. એ તો અહીંયા એ રૂપે આવ્યા છે, માટે આવો અવસર ફરી નહીં મળે, માટે આ લાભ લઈ લો. ભગવાન શ્રીનું વિશાળ સામયું કરવાનો સંકલ્પ કર્યો. સુંદરજી ભગત રાજાના દિવાન હતા. કહ્યું કે હું રાજાની પાસે જઈશ. રાજા પાસે જઈ અને રાજા સાહેબને કીધું કે અમારા ગુરુ, અમારા ભગવાન આવે. શું? માટે તમારા હાથી, તમારા ઘોડા, પાલખી, સમર, નિશાન, ડંકાવાળા છે ને, એ બધા અમારે જોઈએ છે. સુંદરજી ભગત પણ એવા હતા. રાજાની સાથે એવો સારો સંબંધ ને, રાજા કોઈ દિવસ કોઈ વાતની ના ન પાડતા હો. રાજાએ કીધું કે તમારા ભગવાન આવે તો તમે સામયું કાઢો, હું પણ ભેળો આવું છું. રાજાએ પોતાની અસવારી આપી, હાથી શણગાર્યો છે, છતર, ચામર, ડંકા, નિશાન બધા જ ભેગા થઈ અને આગળ ચાલવા માંડ્યા. રાજા પણ સવારી પર અસવાર થયા, પોતાનું માન મૂકી અને એક નિર્મળ બનીને, કે રાજા હતા પણ અભિમાનને છોડી દીધું. રાજા બનીને અભિમાન છોડવું ને એ બહુ કઠણ છે. એટલી મોટી પદવી હોય પછી નિર્માની થાવ, એ તો કોઈ ગુરુની કૃપા હોય, કાં તો પૂર્વના પુણ્ય ઉદય થયા હોય, એવી સમજણ હોય ને ત્યારે નાનું બને. હાથી શણગારી, અસવારીઓ શણગારી ભગવાનની સામે આવ્યા. હાથી ઉપર અંબાણી ભગવાન સ્વામિનારાયણ ભુજની અંદર બિરાજમાન. રાજાએ આવી અને ભગવાન સ્વામિનારાયણને પ્રણામ કર્યા છે. પ્રભુ, અમારા નગરની અંદર પધાર્યા. મને તો બહુ ઝાઝી ખબર નથી પડતી, પણ તમારા ભગત આ સુંદરજી એમને કહ્યું કે અમારા ગુરુ, અમારા ભગવાન આવે છે, તો પ્રભુ હું પણ આપના દર્શન કરવા માટે આવ્યો. હાથી ઉપર પ્રભુ આપ બિરાજમાન થાવ. વિશાળ હાથી, કદાવર, સરસ રીતે શણગારેલો છે. સરસ મજાની સોનાની અંબાળી છે. એના પર ભગવાન શ્રી હરિને હાથીએ બેસાડવાની વાત કરી. ભગવાન શ્રી હરિ હાથીએ બેહાડ્યા અને સંતો બધા કીર્તનો બોલતા જાય. સંતોએ કીર્તન બનાવ્યા. સોના અંબાડીએ એ હાથી શણગાર્યો, ગજ બેઠા છે ગીરધારી રે, હાલો જોવાને જઈએ. ઘોડાઓની અસવારી ચાલે. એ હણહણતા ઘોડાને પાડા રૂપાડા, હણહણતા એ ઘોડાને પાડા રૂપાડા, આગળ ચાલે છે અસ વારી રે, હાલો જોવાને જઈએ. એ ગજે બેઠા છે ગીરધારી રે, હાલો જોવાને જઈએ. ભગવાન બેઠા હાથી ઉપર બિરાજમાન. બહુ જ નગરની અંદર પવન વેગે વાત વહેતી થઈ. ભગવાન પધાર્યા છે, ભગવાન પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન ભગવાનને ખૂબ ભાવથી ભુજની અંદર પધરાવી. હિરજીભાઈના ઘરે ભગવાન આપ્યા. ભગવાન શ્રી હરિના પૂજન માટે મહારાજના કંઠની અંદર હાર હતો ને, એ હાર મહારાજે રાજાને પહેરાવ્યો છે. રાજા ભગવાનના દર્શન કરી અને પોતાના ભવનમાં ચાલ્યા.
અહીંયા મહારાજ હિરજીભાઈ, સુંદરજીભાઈ આદિ ભક્તજનો હિરજીભાઈના ઘરે મહારાજે ઉતારો કર્યો. મહારાજ ત્યાં રોકાણા. ખૂબ સંતો ભક્તોને ભાવથી જમાડ્યા. મહારાજે કીધું, સુંદરજી ભગત, રામાનંદ સ્વામીના શિષ્ય રઘુનાથ દાસ એ હમણાં અહીંયા ભુજમાં બિરાજમાન છે. અમે એવા સમાચાર સાંભળ્યા છે. તો એ રઘુનાથ દાસ જ્યાં હોય ને ત્યાં આપણે રઘુનાથ દાસને મળવા જાઉં છું. મહારાજ કે જો એ જીવ સત્સંગમાંથી છૂટો પડી જાય ને એ મહારાજને ગમતું નથી. કેમે કરીને જીવ આ સત્સંગ સાથે જોડાયેલો રહે. આ જગતમાં અનંત જીવો છે. આપણે પણ મહારાજનો દાખલો સફળ કરવાનો, કોઈ છૂટા ન પડી જાય. જેમ તેમ કરીને ભલમનસાએ કરીને પાછા વાળીને સમજાવીને પણ આવા ભગવાન નહીં મળે, જન્મ ખરાબ થઈ જશે ને, એવી વાત, એવી સમજણ એ આપણે સૌએ રાખી અને બીજા પ્રત્યે પણ એવી સમજણ રાખવાની. આવો ભક્તો, આવા ભગવાન બધુંય મળશે. પણ ઠાકોરજી આ સમય મળ્યો છે, આવો અવસર મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે, આવા ભગવાન, આવું દેવ મંદિર, એ આવું પછી નહીં મળ્યો. મહારાજને બહુ ચિંતા થઈ. જેને ગુરુની આટલી સેવા કરી પણ અંતરના દોષના કારણે થઈને છૂટો પડી ગયો છે, તો ગમે તેમ કરીને મહારાજ કે લાઈએ. ભગવાન ખૂબ પ્રયાસ કરે છે. આપણા જીવનમાં જોઈએ ને તો આપણને એવું જ લાગે. ક્યાંક આપણે પણ છૂટા પડી જતા હોય. ભગવાન પ્રત્યે ઘણી વખત અણગમો થઈ જતો હોય. એમ થાય કે આપણે હવે સત્સંગમાં નથી રહેવું. પણ ભગવાન કોઈ ને કોઈ પ્રયુક્તિ કરે ને, આ જીવને ભગવાન પકડી રાખે. ભગવાન આ જીવના ગુના માફ કરી દે, ક્યાંક આપણને સાચવી લે. એવી રીતે ભગવાન આપણી ક્યાંક રક્ષા કરી લે કે આપણને ભગવાન આ સત્સંગમાં રાખે. ન કે તો આ જગતની મોહ માયામાં તો ક્યાંય ને ક્યાંય ફસાઈ જઈએ, ખબર ના પડે. ભગવાન શ્રીહરિને રઘુનાથ દાસની ચિંતા થઈ. રઘુનાથ દાસ ક્યાં છે? હિરજીભાઈ, સુંદરજીભાઈ, ચાલો ગઈએ. મહારાજ રઘુનાથ દાસ અહીંયા પોતાની રીતે ભક્તોના ઘરે ફરી અને પોતાની બધી વાતો કરે છે. જઈએ ભગવાન સ્વામિનારાયણ કે ચાલો આપણે. રઘુનાથ દાસ જ્યાં બિરાજમાન હતા, ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય, એમના ઘરે ઉતારો હતો. મહારાજ ત્યાં પધાર્યા. રઘુનાથ દાસ પલંગ ઉપર બેઠો છે. આજુબાજુમાં ઘણા બધા સત્સંગ માટે થઈને આવેલા છે. ભગવાનથી છૂટા પડી જવાય ને પછી ભગવાનની વાત થાય નહીં. પછી પોતાની વાત થાય. માટે સાવધાન તો બહુ રહેવાની જરૂર છે. મહારાજા ચરિત્ર આપણને એ સમજાવે. એક તો ભગવાનથી છૂટું પડવું નહીં, ભગવાનને રાખવા, ભગવાનના વચનોને, ભગવાનના સિદ્ધાંતને, ભગવાનની વાતોને પકડીને ચાલવું, એને છોડીને ક્યાંય જવું નહીં. જઈએ તો ભગવાન, છૂટી જાય તો 100%ની વાત છે. જીવન છે ને એ પછી નાશ થઈ જાય, જીવનો નાશ થઈ જાય. પલંગ ઉપર બેઠા રઘુનાથ દાસ ઊભા થયા નહીં. ગુરુભાઈ છે એક રીતે જોવા જાય તો, બંને ભાઈ કહેવાય, ભગવાન સ્વામિનારાયણ ને રઘુનાથ દાસ. પણ પોતે ઊભા ન થયા. બીજો ઢોલિયો લાવ્યા છે. ઢોલિયો લાવીને ભગવાન રઘુનાથ દાસની સામા બેઠા. રઘુનાથ દાસ તો મૌન છે, એક શબ્દ પણ બોલતા નથી. બહુ પ્રેમથી મહારાજે બોલાવ્યા. એ આપણે રામાનંદ સ્વામીના શિષ્ય. મહારાજ કે એ આપણે આવું ન કરાય. મહારાજે કીધું. ભગવાન હામાં બેઠા સમજાવવા માટે, પણ જીવ અભાગી હોય. કરેલું સત્કર્મ જ્યારે ખૂટી રહે ને ત્યારે ભગવાનની કે મોટા મહાપુરુષની વાત ગળા હેઠે ઉતરતી નથી. દુઃખી થવાય છો, દુઃખી થવાય. ભગવાન જેમ કરીને ગયા છે, ભગવાન જેમ કહીને ગયા છે, ભગવાન જેમ વચન કરીને ગયા છે ને, એ પ્રમાણે જીવને મહા સુખ થાય છે, કે થતું નથી. રઘુનાથ દાસ એ આપણા ગુરુ કોણ જોવો તો ખરા. એ રામાનંદ સ્વામી આપણા ગુરુ, આપણે એમના શિષ્ય. ક્યાં તમે રામાનંદ સ્વામીની ગુરુની સેવા કરતા, એમની ચરણ ચંપી કરતા, જોડે રહેતા, સ્વામીના વચન પ્રમાણે તમે તમારું જીવન જીવ્યા. સ્વામી છેલ્લે કહીને ગયા
અમને ગાદી આપી, તમને ન ગમ્યું અમને ખબર છે. હે મહારાજ કે ગાદી જોતી હોય ને તો અમે તમને આલી દઈએ. શું અમારે નથી જોતી? ભગવાન સ્વામી લ્યો, પણ સંપીને રહીએ ને એ સારું હો. હા, આપણે તો રામાનંદ સ્વામી એમને જે ઈચ્છા હતી એ પ્રમાણે આપણે સત્સંગમાં એમને રાજી કરવા માટે કામ કરવાનું. હે સંપીને સાથે રહેવાય રે, રામાનંદ સ્વામી રાજી થાય રે. હે તમો મોટા મહાવિદ્વાન રે, વધશે સત્સંગમાં માન રે. વિદ્વાન હતા, મહાન મહારાજ કે છો તમે તો કેવા વિદ્વાન છો, સમાધિ નિષ્ઠ છો. હા, એ ભેગા રહેશું ને તો અમારા કરતા મહારાજ કે તમારું માન સત્સંગમાં વધશે. બધાની સાથે હિતપ્રીત રાખો, એ સત્સંગમાં રહો. શરીર હોય ને શરીર, રઘુનાથ દાસ, એ શરીરનો મહિમા જ્યાં સુધી અંદર પ્રાણ છે ને ત્યાં સુધી જ છે. મહારાજે બહુ સરસ વાત કરી. આ શરીરનો મહિમા ક્યાં સુધી છે? અંદર જીવ છે ત્યાં સુધી. જેવો જીવ એમાંથી નોખો પડી જાય ને રઘુનાથ દાસ, પછી એને અડવામાં પણ માણસને સંકોચ થાય, આવડસેટ લાગે છે, અભડાઈ જાય છે ને નાવું પડે છે. આટલામાં રઘુનાથ દાસ તમે સમજો તો સારું. હે મહારાજ કે છે અમે સર્વના પ્રાણ છીએ. મહારાજ કે સર્વનો આત્મા અને આત્મામાં રહેલા એના પણ અમે સાક્ષી અને આત્મા છીએ. મહારાજે વચનાત્મા પણ લખે આત્માના પણ આત્મા ભગવાન. પણ જીવના કર્મ, એના સત્કર્મ જ્યારે ખૂટી જાય છે ને ત્યારે વિચારોથી માણસ અભડાઈ જાય. પછી સારું નથી સૂઝતું, પછી પોતાના સ્વભાવો એને દુખી કરે. ભગવાન શ્રીએ બહુ સમજાયા. મહારાજ ઊભા થઈ ગયા. મહારાજને બહુ ઉદાસીનતા થઈ ગઈ. શું? આ અહંકારી સ્વભાવ જોયો ને. મહારાજ શબ્દો એટલા બોલ્યા ને, જેના ઘરની અંદર ઉતારો હતો ને એ બધા ભેગા થઈ ગયા. ભેગા થઈને કીધું, રઘુનાથ સ્વામિનારાયણ ભગવાનની વાત સાચી છે, જરાય ખોટી નથી. બધાએ ઠપકો દીધો રઘુનાથ દાસને અને કહ્યું કે જો તમારે ભગવાનની વાત ન માની, અમે તો સ્વામિનારાયણ ભગવાનના વચન પ્રમાણે રહીશું, કારણ કે ગુરુએ એમને પોતાનું સ્થાન આપ્યું છે. કહ્યું છે કે આમના વચન પ્રમાણે રહેજો. વચન પ્રમાણે રહેજો તો સુખ થશે. ઠપકો બધાએ આપ્યો અને રઘુનાથ દાસને ઘરેથી બહાર કાઢ્યા. રઘુનાથ દાસ કહેવા લાગ્યો, તમે પણ બધા સ્વામિનારાયણ બાજુ થયા છો ને, કાંઈ વાંધો નહીં, તમે નહીં રાખો તો શું મરી જવાનો છું? ગમે ત્યાં જઈને રહીશ. તમારા ઉપર મારો કોઈ આધાર નથી કે બીજે જઈશ, બીજે જઈને જીવન ગુજારીશ, ભીખ માગીશ, પણ સ્વામિનારાયણને હું ભગવાન નહીં માનું. રઘુનાથ દાસ ભગવાનને ભગવાન માનવા તૈયાર નહોતા. ભગવાનને ભગવાન માનવા ને એ તો સત્પુરુષની કૃપા હોય ત્યારે મને. રઘુનાથ દાસ ત્યાંથી નીકળીને બીજે જઈને રહ્યા. રાત વાસો કોઈ ધર્મશાળા આદિકની અંદર. રામાનંદ સ્વામીને આ વાત ગમી નહીં. રાત્રિનો સમય થયો. રામાનંદ સ્વામી આવી રઘુનાથ દાસને કીધું, રઘુનાથ દાસ મારા વચનને કેમ ઉલ્લંઘન કર્યું? સ્વામિનારાયણને, સહજાનંદ સ્વામીને અમે અમારા સ્થાને મૂક્યા છે, કહ્યું છે જેમ કેમ કરજો. બહુ રામાનંદ સ્વામી સમજાય. રઘુનાથ દાસ વાતને નથી માનતા. રઘુનાથ દાસે કહ્યું, ગુરુ બધી વાત સાચી, પણ એ તો હજુ મારાથી નાનો છે, હું એની વાત કેમ માનું? રામાનંદ સ્વામી કીધું, રઘુનાથ તું એની રાતને માનજે, નહીં તો તારી દશા શું થશે ખબર છે તને? મારી આગળના તું જરૂર માન, મારી આગળના તું માન જરૂર, નહીં તો જાવું જોશે જમપુર. ભગવાન કે છે, રામાનંદ સ્વામી ગુરુ કે છે. ગુરુ અને ભગવાનના વચન નહીં માને ને તો જમપુરી જવું પડે. રઘુનાથ દાસે કીધું, કોટી કલ્પ જમના દૂતનો ત્રાસને સહન કરીશ. અભિમાન તો જુઓ કેટલે સુધી જતું રહે. ગમે તેમ થાય, રઘુનાથ દાસ કોટી કલ્પ સુધી જમપુરી અંદર જમના ત્રાસને સહન કરીશ, પણ
આ વર્ણી મારાથી નાનો છે, હું એની આજ્ઞા નહીં માનું ને એને ભગવાન નહીં માનું. સ્વામી ઉદાસ થઈ ગયા. રઘુનાથ દાસ, જમપુરીમાં જવાનો સામાન તૈયાર કરી લે. હવે તારા માટે આ જગતમાં ફરી વખત જન્મ લઈને કલ્યાણનો તને કોઈ અવસર પ્રાપ્ત નથી થવાનો. જમના માર, ત્રાસ, દુઃખને સહન કરવા પડશે. હા, ગુરુ જેવા ગુરુ રામાનંદ સ્વામી સમર્થ ભગવાન સ્વામિનારાયણ સમજાવ્યા, પણ સમજી ન શક્યા. સ્વામીએ કહ્યું, રઘુનાથ, તું નહીં સમજે તો ખૂબ દુઃખ આવશે. રઘુનાથ દાસ સત્સંગથી વિમુખ થયા. હા, રામાનંદ સ્વામી આટલી વાતો કહી અને સ્વામી તો અદ્રશ્ય થયા. ભગવાન ને સતપુરુષની વાત ન માને ને તો આવું થાય. ઘણી વખત આપણને પણ એવું થાય છે. હા, પણ ભગવાનની કૃપા છે, ક્યારેક થાય છે, પણ વળી પાછું મન પાછું વળી અને પ્રભુ સંત મહાપુરુષના વચનમાં જોડાઈ જવાય છે. ભક્તો ખાસ ધ્યાન રાખજો. ભગવાન ને ભગવાનના સત્પુરુષની આ વચન છે ને, ક્યાંક આપણને અધર્મના રાહથી બચાવી લેશે, જમપુરીના જવાના માર્ગમાંથી બચાવી લેશે. માટે અદ્ભુત કથા છે ભક્ત. આ કથાને આપણે આપણા જીવની અંદર એને વણીને રાખજો. મહારાજે કીધું છે ને, હા, બસ એમ કરવાનું છે આપણે. શું ભગવાને કીધું એમ કરીને ભજન કરી અને ભગવાનને રાજી કરવાના છે. ભગવાનને રાખવાના છે. કદાચ બીજું અધિક ન થાય ને તો ચાલે. ભગવાન રાખશું ને તો બીજા બધા પ્રશ્નોનું થોડે સમાધાન થઈ જશે. ભગવાન ન ભૂલાઈ જાય. કદાચ એકબીજાને મંદિરમાં ઘણી વખત સ્વાભાવિક વિચારો ન સેટ થાય ને તો મંદિરે આવજો. આંટી હોય ને બેસજો, એકબીજા મન વચને કરીને ભગવાનની વાતો કરી અને મારે તમારે આપણું મન જ્યાં પાછું પડી ગયું છે ને સરખું કરી લેવાનું. હા, કથા એવી. ભગવાન કે સત્સંગમાં રહેજો. રઘુનાથ દાસની જેમ છૂટા ન પડી જતા, છોડીને ન જતા રહેતા. નહીતર મહારાજ કે જમપુરી નરક 84 એ તો રાહ જોઈને બેઠી છો. આ રાહ જોઈને બેઠી છે. માટે સાવધાન ભક્તજનો, આપણે બધાએ રહેવાનું. બસ બીજું કાંઈ કરી શકાય કે ન કરી શકાય, પણ ભગવાન સાથે હંમેશા જોડાયેલું રહેવું. થાય એટલી સેવા કરીએ, ન થાય તો મૌન રહીએ, પણ ભગવાન ક્યારેય જીવનમાં ન છૂટે એનું ધ્યાન રાખવાની આપણને સૌ કોઈનું કથામાંથી એનો એક બોધ પાઠ, આ કથામાંથી આપણને એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થના કરીએ કે સત્સંગની અંદર કાયમ માટે જોડાયેલા રહીએ ને ભક્તો. હા, બસ સત્સંગમાં આપણે રહેવાનું, બીજું કોઈ નહીં. ગંભીર કથા છે. આ કેવી છે? ગંભીર કથા છે. આવું પણ થાય ગુરુના વચનમાંથી છૂટું પડી જવાય, ભગવાનના વચન ન મનાય. મહારાજે કીધું તો ગાદી આપી દી, તમારે જોતી તમારે. હા, પણ રઘુનાથ દાસ સમજી શક્યા નહીં. અનજડ પર રોષ રાખનારો, નહીં તે કદાપી જીવનારો. હરિ જનનો અભાવ ઉર, વિમુખ થશે સત્સંગથી જરૂર. હા, અન્નને જડ ઉપર દુશ્મનાવટ રાખ્યા તો શું થાય? જીવે. આપણે કઈ મારે પાણી નથી પીવું, અનાજ નથી ખાવું તો મરી જવાય. એમ હરિ અને હરિના જન એની સાથે ક્યારે પણ ઉરની અંદર વેરભાવ ન રાખવો, નહીતર મહારાજ કે વિમુખ થવાશે ને થવાશે. બીજી કથા આપણે આવતી કથામાં શ્રવણ કરશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આ કથાને અહીંયા આપણે વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.